હેલો ડિયર સ્ટુડન્ટ્સ, છેલ્લે આપણે જે જુદા જુદા પરિપથો માટે કડા તફાવતો અને એના આધારે જ પાવર ફેક્ટરની ડિસ્કશન કરી. પાવર ફેક્ટરનો આધાર લઈને આપણે નક્કી કર્યું કે ઘણીવાર એવું બને છે કે કોઈ પાવર સપ્લાય હોય એ પાવર તો વધારે આપી શકતો હોય, પણ તમારા પરિપથમાં ઇન્ડક્ટર, કેપેસિટર એ કેવી રીતે કેટલા પ્રમાણમાં જોડાય છે એના આધારે એના સુધી એટલો પાવર જેટલો તમે સપ્લાય કરેલો છે એટલો પાવર ઘણીવાર પહોંચે નહીં. બરાબર? તો એના આધારે છેલ્લે આપણે ચોક કોઇલની રચનાની પણ વાત કરી. ચોક કોઇલમાં એકચ્યુઅલી ઇન્ડક્ટરનો ઉપયોગ થાય છે અને પરિપથ મેક્સિમમ પાવર ડ્રેગ કરે એ માટે એની સાથે કેપેસિટર પણ લગાડવું પડે છે. આટલી આપણે ડિસ્કશન કરી. હવે એક છેલ્લો પરિપથ આપણે લેવાનો છે. અત્યાર સુધીના જે પરિપથો લીધા એ બધા કેવા હતા? શ્રેણી પરિપથો હતા, એટલે કે સિરીઝ સર્કિટ હતી. એ જ વસ્તુ હવે આપણે જુદા જુદા બબ્બે લેતા હતા, એની જગ્યાએ હવે 3 લઈ લઈ. L, C અને R આ રીતે લઈ લઈ. બરાબર? આપણી પાસે એક એસી પરિપથ છે, L, C અને R, અને અહીંયા I બરાબર I0 sin ઓમેગા t આવું લઈએ. સિરીઝ હોય ત્યારે આપણે કરંટનો સૂત્ર સ્વીકારી લેવું જોઈએ. બરાબર? ઓકે, હવે અહીંયા આપણે 3 ઇક્વેશન બનશે. એક તો VLનું સૂત્ર બનશે, બીજું VCનું અને ત્રીજું VRનું સૂત્ર બનશે. બરાબર? તો VR માટે તો શું લખશો? સીધું જ તે કે I0 ઇન્ટુ R સાઇન ઓમેગા t. આમાં કંઈ ચેન્જ થતો નથી, એ આપણને ખબર છે. કેપેસિટર માટે શું લખશો? I0 ઇન્ટુ XC. બરાબર? સાઇન ઓમેગા t આટલું લખી રાખું હું પહેલાં, અને અહીંયા શું લખશો? I0 ગુણ્યા XL સાઇન ઓમેગા t. હવે તમને એ ખબર છે કે ઇન્ડક્ટરમાં વોલ્ટેજ આગળ હોય છે, એટલે વોલ્ટેજ આગળ હોય તો વોલ્ટેજની ફેઝમાં શું ફાઈ જેટલું અથવા તો કેટલું π/2 જેટલું એમાં કેટલું આગળ હોય છે કડામાં? તો કે π/2 જેટલો વોલ્ટેજ આગળ હોય છે. કેપેસિટરમાં π/2 જેટલો કડામાં વોલ્ટેજ પાછળ હોય છે અને અવરોધમાં એટલો ને એટલો હોય છે. એટલે આ 3 ઇક્વેશન થઈ ગયા. ચલો, તો છેલ્લું ઇક્વેશન લખીએ તો V બરાબર VL પ્લસ VC પ્લસ VR આવું જો લખીએ તો I0 R વાળું પહેલાં લખી નાખીએ, સાઇન ઓમેગા t પ્લસ I0 ગુણ્યા XL સાઇન ઓમેગા t પ્લસ π/2 અને પ્લસ I0 ગુણ્યા XC સાઇન ઓમેગા t પ્લસ માઇનસ π/2 આવું થશે. કરેક્ટ? આ બધામાંથી જો કે I0 તો કોમન આવે, પણ આમાં આપણે સ્પેશિયલી અમુક વસ્તુ મેન્શન કરી શકીએ. I0 સાઇન ઓમેગા t આવું છે, પ્લસ આને શું લખાય? I0 XL પછી π/2 પ્લસ થીટા સાઇન π/2 પ્લસ થીટા એટલે કોસ થીટા થાય છે. કોસ થીટા એટલે કોસ ઓમેગા t થાય, અને I તે માઇનસ આને શું લખશો તમે? માઇનસ π/2 માઇનસ ઓમેગા t આમ લખાય ને? આને શું લખી શકાય? 12 માઇનસ કાઢી લો એટલે π/2 માઇનસ ઓમેગા t થશે, એટલે આ થશે માઇનસ I0 XC કોસ ઓમેગા t. આવી રીતે લખી શકાય. તો I0 ઇન્ટુ R સાઇન ઓમેગા t બરાબર પ્લસ I0 ઇન્ટુ X આમ લખવું પડશે ને હવે, XL માઇનસ XC ઇન્ટુ કોસ ઓમેગા t. હવે જો તમને યાદ હોય તો આ ઇક્વેશન આપણે પહેલાં જ લીધેલું છે. આને આપણે શું લખી શકાય? આને A લખી શકાય, આને A લખી શકાય, અને આટલા ભાગને શું લખી શકાય? B લખી શકાય. જ્યારે જ્યારે આપણી પાસે આવું ઇક્વેશન હોય, A સાઇન ઓમેગા t અથવા તો A સાઇન થીટા પ્લસ B કોસ થીટા, તો એની ઇક્વેશન શું લખીએ છીએ? A² પ્લસ B² આખાનો રૂટ સાઇન થીટા પ્લસ આલ્ફા, જ્યાં tan આલ્ફા બરાબર B/A આવું લખીએ છીએ. એટલે આ ઇક્વેશન ઇઝીલી એ ફોર્મમાં કન્વર્ટ કરી શકાય. ચલો, આટલો A છે, તો હું શું લખીશ? પહેલાં તો આમાં I0 તો કોમન આવી જાય છે, એટલે જો હું પહેલાં લખું તો I0² R² પ્લસ I0²
XL માઇનસ XC આખાનો સ્ક્વેર, આખાનું શું કરવાનું છે? વર્ગમૂળ કરવાનું છે. જુઓ તમે, એટલે એમાંથી I0 તમે કોમન લઈ શકો. બરાબર. નેક્સ્ટ સ્ટેપમાં કરી નાખશું આપણે sin ઓમેગા ટી પ્લસ આલ્ફા. ચાલો, કોઈ એમ કે આલ્ફા કેટલું, તો આપણે એમ લખીએ કે tan આલ્ફા બરાબર બી. બી એટલે I0 XL માઇનસ XC બાય I0 A એટલે R. એટલે આટલું નીકળી જશે. ઓકે, તો આમ તો છે ને, આને પછી લખીએ આપણે, પાછળ લખશું. બરાબર. એક સ્ટેપ અહીંયા હું મેન્શન કરી દઉં. I0 બહાર નીકળી જશે. અંદર શું વધે છે? તો કે R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC આખાનો સ્ક્વેર એનું રૂટ સાઇન ઓમેગા ટી પ્લસ આલ્ફા, જ્યાં tan આલ્ફા એ લખીએ આપણે I0 ઇન્ટુ XL XC બાય I0 ઇન્ટુ R એટલે કે XL માઇનસ XC બાય R. આવું લખવું પડે. ચલો, હવે ફરીથી આપણે જો અહીંયા V લખીએ તો V એટલે કે આનું પરિમાણ અને આખાનું પરિમાણ કેવા હોવા જોઈએ? સેમ હોવા જોઈએ. એટલે કે આ V એટલે શું છે? વોલ્ટેજ બરાબર પ્રવાહ ગુણ્યા શું આવવું જોઈએ? અવરોધ. તો તેથી આ શું હોવું જોઈએ? રૂટ R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC એ શું થવું જોઈએ? અવરોધ. એનો એકમ થવો જોઈએ, અવરોધ થવો જોઈએ. બરાબર. તો આ કુલ અવરોધ કે જેમાં અવરોધ તો છે જ, પણ પછી એવા ઘટકો છે કે જેનો રેઝિસ્ટન્સ લઈએ છીએ, એને રેઝિસ્ટન્સ નથી કહેતા. શું કામ નથી કહેતા? એમાં મેં તમને આગળ સમજાવી દીધું છે. સ્ટેટિક નથી. એટલે આને શું કહીએ છીએ? કે તમામ RLC ના આવા જોડાણનો ઇમ્પિડન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇમ્પિડન્સ. એને Z લખશું. Z બરાબર રૂટ R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC આવું થશે. હવે નોર્મલી તમે વિચારો કે જ્યારે તમામ ઘટકો શ્રેણીમાં જોડ્યા હોય ત્યારે એમના અવરોધોનો શું થાય છે? સરવાળો થાય છે. પણ અહીંયા તમે જોશો તો આમાં જો ઇન્ડક્ટરનો અવરોધ XL કહીએ, કેપેસિટરનો XC કહીએ અને આનો R કહીએ, તો R પ્લસ XL પ્લસ XC એવું શ્રેણી જોડાણમાં થવું જોઈએ. આનો પરિણામી અવરોધ એવો થવો જોઈએ, પણ એવો અવરોધ થતો નથી. એની જગ્યાએ શું થાય છે? R સ્ક્વેર વત્તા XL માઇનસ XC આખાના સ્ક્વેર જેટલો અને એનું વર્ગમૂળ જેવું થાય છે. એટલે આપણે એને સાદા અવરોધ તરીકે નથી લેતા. એને આપણે શું કહીએ છીએ? ઇમ્પિડન્સ કહીએ છીએ. બરાબર. ઓકે, તો આ વસ્તુ મેં પહેલાં એકવાર એક્સપ્લેન કરી દીધેલી છે. હવે આના ઉપરથી ક્લિયર થઈ જાય છે કે આ પરિપથમાં જે વોલ્ટેજ છે એ પ્રવાહ કરતાં કળામાં કેટલો આગળ છે? આલ્ફા જેટલો. આલ્ફા એટલે XL માઇનસ XC અપોન R જેટલું લખી શકાય. બરાબર. જો તમે આને માઇનસ લખવું હોય તો માઇનસ પણ લખી શકો, પણ એમાં મુશ્કેલી શું આવશે? જો આને તમે લખો કે સાઇન ઓમેગા ટી પ્લસ આલ્ફા જો લખીએ તો જ આ સૂત્ર બરાબર બંધ બેસતું આવે છે. માઇનસ લખીએ તો બંધ બેસતું નથી આવતું. હા, એક વસ્તુ એવું છે કે આમાં પહેલેથી જ જો માઇનસ આવી જતો હોય, એટલે કે XCની કિંમત XL કરતાં મોટી હોય તો આલ્ફા નેગેટિવ આવશે અને તો પછી અહીંયા ઋણ આવશે. પણ એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરીએ છીએ. એકવાર તમે આ નોટ ડાઉન કરી લો. આને આપણે શું લખશું? શ્રેણી અથવા તો સિરીઝ LCR AC સર્કિટ. સિરીઝ LCR AC સર્કિટ આગળ લીધેલું છે એવું જ. I બરાબર I0 સાઇન ઓમેગા ટી ધારી લેવાનું છે. L, C અને R ના વોલ્ટેજ અનુક્રમે આવા થાય. આરમાં તો એટલે બધામાં I0 ગુણ્યા R, I0 ગુણ્યા XC, I0 ગુણ્યા XL તો આવવાનું જ છે. પણ આમાં કંઈ કળા નથી આવતી. આમાં કળામાં π/2 જેટલો વધારો થાય છે ને આમાં કળામાં ફેઝમાં π/2 જેટલો ઘટાડો થાય છે. કારણ કે આમાં વોલ્ટેજ પ્રવાહ કરતાં પાછળ હોય છે અને ઇન્ડક્ટરમાં વોલ્ટેજ પ્રવાહ કરતાં
π/2 જેટલો કળામાં આગળ હોય છે. પછી સરવાળો કર્યો, પછી આની જગ્યાએ cos ωt લખાય, આમાંય cos ωt લખાય પણ માઇનસ લખાય, બરાબર. પછી આમાંથી શું કોમન લઈ લીધું? I0 cos ωt કોમન લઈ લીધું, એટલે આવું વધશે. પછી આ વસ્તુને તમે કોની સાથે કમ્પેર કરી શકો છો કે આ બે A અને B તરીકે લઈએ તો એકમાં સાઇન આવે છે, બીજામાં cos આવે છે. તો એનું ફોર્મ્યુલા આપણે પહેલાં જ લીધેલું છે કે √a² + b² sin θ + α, એટલે કે રૂટ આનો સ્ક્વેર વત્તા આનો સ્ક્વેર અને એનું આખાનું વર્ગમૂળ, પછી સાઇન, પછી ωt અને પ્લસ આલ્ફા, આ રીતે લખી શકાય. હવે જો આ ઇક્વેશન સરખું હોય તો આનું પરિમાણ એટલે કે ડાયમેન્શન અને આનું ડાયમેન્શન બેનું સરખું થાય, એટલે કે આ વોલ્ટેજ અને આ પ્રવાહ છે તો પ્રવાહની સાથે શું ગુણો તો વોલ્ટેજ થાય? પ્રવાહની સાથે અવરોધ ગુણો તો વોલ્ટેજ થાય. એટલે આ અવરોધ કે રેઝિસ્ટન્સ જેવી એક પરિમાણ છે. તો આ એને શું કહેવાય છે? R, L અને Cના આવા જોડાણનો ઇમ્પિડન્સ કહેવાય છે. આમાં અગત્યની બાબત તમે શું જોઈ તો કે બધા જ અવરોધો જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે છે, સિરીઝમાં જોડવામાં આવે છે, તો એનો શ્રેણીના જોડાણનો સાદો નિયમ આમાં વપરાતો નથી. આમાં થોડુંક જુદું આવે છે અને એને એટલે જ આપણે એને અવરોધ નથી કહેતા, પણ એટલે જ એને આપણે ઇમ્પિડન્સ એવું નામ આપ્યું છે, બરાબર. ઓકે, ચાલો આટલું લીધું. હવે થોડીક ડિસ્કશન એની આપણે કરશું, બરાબર. એના ફેઝ વગેરેની તમે આને પોઝ કરીને એકવાર નોટ ડાઉન કરી લેજો, બરાબર. જોઈએ આપણે. જો અહીંયા આપણે પ્રવાહ માટે શું લખ્યું? I = I0 sin ωt એવું લખ્યું, અને વોલ્ટેજ EMF માટે V લખ્યું હતું, પણ હું ε0 લખું sin, અહીંયા આમ લખી નાખો, હા ε0 જ લખો, પછી આપણે ચેન્જ કરી નાખશું, બરાબર. sin ωt પ્લસ આલ્ફા. ઓકે, કોઈ એમ કે ε0 કેટલું છે તો એનું પણ આપણે લખ્યું તો ε0 = I0 × Z, બરાબર, જ્યાં Z બરાબર √R² પ્લસ XL માઇનસ XC આખાનો સ્ક્વેર અને એનું રૂટ છે, બરાબર. ઓકે, આવી આપણે ડિસ્કશન કરી હતી, બરાબર. ઓકે, સાથે સાથે tan આલ્ફા લખી લઈએ. tan આલ્ફા = શું થાય? XL માઇનસ XC ના છેદમાં R. જો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો આ શું છે? I0 છે, બરાબર. તમને ખબર છે કે જે પરિણામી મળે છે, બરાબર, વોલ્ટેજ મળે છે, તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કેટલો ખૂણો હોવાનો? તો કે આલ્ફા જેટલો ખૂણો હોવાનો. ઓકે, તો હવે જો હું આને આ રીતે ડ્રો કરું તો આટલો ભાગ શું હશે? XL માઇનસ XC હોવાનો, અને આટલો ભાગ હું શું લઈ શકીશ? R લઈ શકીશ. ખ્યાલ આવ્યો? એટલે એક આપણે એવો ડાયાગ્રામ ડ્રો કરી શકાય કે જેમાં R અને અવરોધ XL માઇનસ XC ને જુદા જુદા કોઓર્ડિનેટ ઉપર ઇન્ડિકેટ કરી શકાય. તમને ખબર છે XL ઉપર અને XC નીચે લેવો જોઈએ. અહીંયા આપણે મેન્શન કરીએ કે જો XL XC કરતાં મોટો હોય તો V I કરતાં કળામાં આલ્ફા જેટલો આગળ હોય, બરાબર. એ જ રીતે જો XL માઇનસ XC હોય, XL એ XC કરતાં નાનો હોય તો V I કરતાં કળામાં આલ્ફા જેટલો પાછળ હોય. આગળ અને પાછળ એ શબ્દો યાદ રાખજો, બરાબર. એટલે કારણ કે આમાં XC મોટું હશે તો નેગેટિવ આવશે નિશાની, નેગેટિવ આવશે તો આકૃતિમાં આ જે છે આલ્ફા એ આમ નીચે તરફ થશે, બરાબર. આ રીતે ડ્રો કરવું પડશે, બરાબર. તો આ વસ્તુ આપણે ક્લિયર થઈ જાય છે. ઓકે, આપણે હવે એનો ડાયાગ્રામ ડ્રો કરીએ. ફેઝર ડાયાગ્રામ તો આવી ગયો, બરાબર, પણ સાથે સાથે એનો કળાવાળો વોલ્ટેજ અને પ્રવાહના ઓસિલેશનનો ડાયાગ્રામ ડ્રો કરીએ.
તો આ શું છે? આ પ્રવાહ છે, બરાબર. અત્યારે આ જો સૂત્રમાં ઓકે, આ રીતે આપણે પહેલાં પ્રવાહ મેન્શન કરી દઈએ. જો તમે લેશો કે વોલ્ટેજ અહીંયા તમે આ વી જે છે એ V0 એ પ્રવાહ કરતાં આલ્ફા જેટલો આગળ છે એમ મેન્શન કરવું હોય તો તમે આને વી લખો તોય વાંધો નહીં. આ વી છે, બરાબર. પછી મેં તમને કહ્યું હતું કે વી એ પ્રવાહ કરતાં આગળ છે એટલે અહીંયા મહત્તમ કિંમત ક્યાં થાય છે? અહીંયા થાય છે, બરાબર. જો વોલ્ટેજ પ્રવાહ કરતાં π/2 જેટલો આગળ હોય તો પ્રવાહનું ટપકું ક્યાં આવે? મેં તમને કીધું હતું π/2 જેટલો આગળ હોય તો પ્રવાહનું ટપકું અહીંયા આવશે, બરાબર. પણ આલ્ફાની કિંમત કેવી છે? કે આલ્ફાની કિંમત 0 અને π/2 વચ્ચે છે એટલે π/2 નથી. એટલે એનું ટપકું ક્યાંક આપણે બીજે કરવું પડશે. ધારી લો કે એનું ટપકું અહીંયા કરીએ, બરાબર. પણ એની હાઇટ પ્રવાહની એટલી હોતી નથી, એની હાઇટ ઓછી હોય છે એટલે ટપકું અહીંયા કરશું, બરાબર. મેં આ બધું આગળ સમજાવી દીધું છે તો તમને એ ખબર પડી ગઈ કે આના કરતાં આટલું ટપકું પાછળ જશે, પછી અહીંયા એટલું જ ટપકું પાછળ લેશું, પછી અહીંયા પણ એટલું જ ટપકું પાછળ લઈએ. આ બધા જ હવે પોઈન્ટ તમને ઇન્ડિકેટ ખબર પડી ગઈ કે થોડું નીચે ડ્રો કરવાનું, બરાબર. ઓકે, તો એની આકૃતિ આવી થશે. કરેક્ટ. ચાલો, આવું થશે અને આમ. એટલે આ વસ્તુ મેં પહેલાં ઇન્ડિકેટ કરેલું છે. તો આ શું થઈ ગયું છે? પ્રવાહનું સૂત્ર, પ્રવાહનો ગ્રાફ થઈ ગયો છે. એટલે વી ઓર આઈ અને આ ટી માટે અથવા તો ઓમેગા ટી માટે લઈ શકાય. ઓકે, હવે કોઈ એમ કે આપણે તો આની માટે ડ્રો કર્યું, આની માટે ડ્રો કરવું હોય તો શું થાય? તો એવું ને એવું થશે. જો XL ગ્રેટર દેન XC હશે તો આવું જ ડ્રો થશે પણ નેગેટિવ બાજુ થશે. થશે કે નહીં? બરાબર. એટલે અહીંયા શું લખશું? આ I જ છે પણ XL લેસ દેન XC માટે છે અને આ I જ છે જ્યારે XL ગ્રેટર દેન XC માટે છે, બરાબર. તો આપણે આમ તો ઓલમોસ્ટ બધી જ પોસિબિલિટી આમાં લઈ લીધી. અત્યારે શેની વાત કરી ફરીથી એકવાર સમજી લો. આપણે શ્રેણી LCR AC પરિપથની વાત કરી. એની અંદર ઇમ્પિડન્સ શું થાય છે? તો ઇમ્પિડન્સ R² વત્તા XL માઇનસ XC આખાનો સ્ક્વેર અને આખાનું રૂટ અથવા તો વર્ગમૂળ થાય છે, બરાબર. ઓકે, પછી મેં તમને આવો એક ડાયાગ્રામ ડ્રો કરીને દેખાડ્યો, બરાબર. કે આને આપણે કેવી રીતે મેન્શન કરી શકાય? તો કે વી છે એના કરતાં પ્રવાહ કડામાં આલ્ફા જેટલો પાછળ હોય તો આ ડાર્ક લાઇન ડ્રો કરવાની હોય, નહીંતર આ લાઇન ડ્રો કરવાની હોય. ફરીથી જો તમારે પહેલી આકૃતિ ડ્રો કરવી હોય કડા તફાવતવાળી તો એ પણ લઈ લઈએ આમાં, બરાબર. ચાલો, એની માટે શું કરશું? તો કે કડા તફાવત આ જે છે એ જ વસ્તુ આપણે અહીંયા મેન્શન કરવી છે, દોરવી છે. તો જોઈએ. ઓકે, આ રીતે લઈએ. વોલ્ટેજની મેક્સિમમ વેલ્યુ કેટલી છે? આટલી છે વોલ્ટેજની મેક્સિમમ વેલ્યુ. પ્રવાહની મેક્સિમમ વેલ્યુ કેટલી છે? આટલી છે પ્રવાહની મેક્સિમમ વેલ્યુ. આને આપણે લખશું વી મેક્સિમમ અને આને આપણે શું લખશું? આઈ મેક્સિમમ, બરાબર. ઓકે, હવે ગમે તે એક સમયે આપણે બંનેની વેલ્યુ કડા તફાવતની વાત કરવી છે તો અહીંયા ક્યાંક લઈએ, બરાબર. આ વસ્તુ ગમે તે એક સમયે એટલે આ વસ્તુની વાત કરીએ. આ સમયની વાત કરીએ તો આ જે છે એક જ મિનિટ, આ શું થશે? આ જે છે એ પ્રવાહની તત્કાલીન વેલ્યુ છે I જો, અને આ જે છે એ વોલ્ટેજની તત્કાલીન વેલ્યુ છે આ V જો. આ વોલ્ટેજની તત્કાલીન વેલ્યુ છે, આ પ્રવાહની તત્કાલીન વેલ્યુ છે. ચાલો, પછી સાથે સાથે શું લેવાનું? I મેક્સિમમ કેટલું છે? I મેક્સિમમ આટલું છે. આ I મેક્સિમમ છે અને આ છે V મેક્સિમમ.
કરેક્ટ. ચાલો હવે વી મેક્સિમમમાંથી વીમાં જવું છે તો પહેલાં નોટ કરવાનું કે મેં તમને શીખવાડ્યું હતું કે કયા કયા ક્વોડ્રન્ટ હોય છે, કયા કયા ચરણ હોય છે. તો કે આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું ચરણ. તો વી માટે પહેલાં લો તો વી માટે અહીંયા ટપકું મળે છે, આ બીજા ભાગમાં મળે છે, બીજામાં એટલે સેકન્ડ ક્વોડ્રન્ટમાં, એટલે કે આ બાજુ જવું પડશે. બરાબર. ઓકે, તો ચાલો વી મેક્સિમમમાંથી અહીંયા જવાનું છે. બરાબર, એટલે હું આમ લઈ લઉં, અહીંયા ટપકું થાય તો આ ડ્રો કરી નાખીએ. કરેક્ટ. આ વીનો ફેઝર થયો. સમજાયું? ચાલો પછી એ જ રીતે આઈ માટે શું થાય છે? તો આઈ માટે પણ આ બીજા ક્વોડ્રન્ટમાં જ છે. જુઓ આમાં જ છે, આ ભાગ આઈનો છે તો એ બીજા ચરણમાં જ છે. તો આઈ મેક્સિમમ આટલું છે અને બીજા ચરણમાં એટલે આમ નીચે ઉતારવાનું એટલે આ થશે. સમજાણું? તો આ ફેઝર ડાયાગ્રામ થશે. તો આ વીનો અને આ આઈનો ફેઝર અને વચ્ચે આલ્ફા કડા તફાવત છે. આવી રીતે ડ્રો કરી શકાય. સમજાણું? ફરીથી એકવાર હું તમને સમજાવી દઉં. પહેલાં આને થોડુંક વ્યવસ્થિત ડ્રો કરી નાખીએ. ચાલો શું કર્યું હતું? તો આમાં મેં વીનો પહેલાં આલેખ દોર્યો, પછી કડામાં પ્રવાહને પાછળ રાખ્યો એટલે આપણે શું ધારી લીધું? XL ગ્રેટર દેન XC ધારી લીધું. એટલે આની મહત્તમ કિંમત કરતાં પ્રવાહની મહત્તમ કિંમત થોડીક પાછળ મળવાની છે, પણ π/2 જેટલી પાછળ નથી મળવાની. બરાબર. તો એ આપણે આમાં એક ઇન્ડિકેટ કરી નાખ્યું છે. પછી આની સાથે આપણે ફેઝર ડ્રો કરવું હોય તો ગમે તે એક સમય લેવો પડે. યાદ રાખજો, ફેઝર જે છે એ જુદી જુદી જગ્યાએ હોઈ શકે. એટલે કે આ ફેઝર જે છે એ આમે હોઈ શકે, આમ પણ ગમે તે બાજુ હોઈ શકે. ઇટ ડિપેન્ડ્સ ઓન ટાઈમ. સમય ઉપર આધાર રાખે છે કે કયું સમયનું બિંદુ લીધું છે. હા, એક વસ્તુ શ્યોર છે કે બેની વચ્ચેનો એંગલ આલ્ફા જ હશે. આલ્ફા એટલે ફિક્સ હશે, અચળ હશે અને આલ્ફાની કિંમત આના ઉપરથી મેળવી શકાય. બરાબર. ઓકે, ફેઝર દોરવા માટે શું કરીએ છીએ? તો કે આપણે પહેલાં વોલ્ટેજની મહત્તમ કિંમતનું એક ટપકું જોઈ લેવાનું, પછી પ્રવાહની મહત્તમ કિંમતનું એક ટપકું જોઈ લેવાનું, પછી જે સમયે તમારે ફેઝરો એકબીજાની સાપેક્ષે જોવા છે, સમજવા છે, તો એ સમયે એક આમ ઊભી લીટી દોરી દો. તો આઈને ક્યાં ટચ થાય છે અને વીને ક્યાં ટચ થાય છે એના પ્રમાણે તમે આમ લીટી દોરી નાખો એટલે 4 લીટી થશે. 4 લીટીમાં એક વી મેક્સિમમની લીટી આવશે, બીજી આઈ મેક્સિમમની લીટી આવશે, ત્રીજી વીની તત્કાલીન કિંમત, તત્કાલીન એટલે આ સમયે વીની કિંમતની લીટી આવશે અને ચોથી લીટી એ સમયે આઈની લીટી આવશે. પછી તમારે શું નક્કી કરવાનું હોય છે? તો કે તમારે વી મેક્સિમમ જેટલો આંગળી ત્રિજ્યા લઈને આમ સર્કલ ફેરવવાનું આવશે ગમે તે આ રીતે. બરાબર. હવે કઈ બાજુ તમે સર્કલ ફેરવશો એનો આધાર કોની ઉપર રહેશે? તો કે આ આલેખના, બરાબર, આ આલેખના કયા ભાગમાં તમે એની તત્કાલીન કિંમત લો છો. તો આમાં નથી લેતા, આમાં આવે છે, આમાં નથી લેતા, આમાં નથી લેતા. તો જો પહેલા ભાગમાં આવે તો પહેલું ચરણ તરફ જવાનું, બીજા ભાગમાં આવે તો બીજા ચરણ તરફ જવાનું, ત્રીજામાં આવે તો ત્રીજા ચરણ અને નહીંતર ચોથા ચરણ. એટલે તમને ખબર પડી ગઈ કે આ ભાગ સેકન્ડ છે, આમાંય સેકન્ડ છે અને આમાંય સેકન્ડ છે. એટલે બીજા ચરણ તરફ જવાનું. એટલે આ વ્યાસ ત્રિજ્યા લઈને આપણે બીજું ચરણ આમ આવે એટલે આ બાજુ જવાનું, નહીંતર જો પહેલું ચરણ હોત તો આ બાજુ જાત. સમજાયું? એ જ રીતે જો ત્રીજું હોત તો અહીંયા નીચે જાત અને ચોથું હોત તો અહીંયા નીચે જાત. તો નીચે તરફની મહત્તમની લીટીઓ દોરવી પડે. મારી વાત સમજાય છે? ઓકે. તો બેમાં બીજું ચરણ હતું એટલે મહત્તમમાંથી હું અહીંયા પહોંચી ગયો વી તરફ. કોને, કઈ લીટીને કયા લીટી તરફ જવાનું? વી મેક્સિમમ જેટલી ત્રિજ્યા લેવાની અને એ ત્રિજ્યા લઈને વીની તત્કાલીન કિંમતવાળી લીટીને ટચ થાય ત્યાં સુધી જવાનું એટલે ત્યાં ટપકું કરવાનું, પછી એ ફેઝર દોરી નાખવાનું. એ જ રીતે તમારે આઈ મેક્સિમમથી આ બાજુ જાઓ અને આઈની લીટીને ટચ થાય બીજા ચરણમાં એ તરફ જવાનું. એટલે તમારે, જો કે આ મેં તમને વાત કરી એ તમારે બોર્ડની
પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. જી નીટ માટે આવું કંઈ આવે એવી જરૂરિયાત નથી. હા, કદાચ એવા 4 ઓપ્શન આવીને તમને એમ કે આ 4 ઓપ્શનમાં થી કયા ઓપ્શનમાં જે વી અને આઈ વચ્ચેના કડા તફાવતનું સ્થાન પહેલાં, બીજા, ત્રીજા કે ચોથા ચરણમાં આવે, તો આવું કંઈક પૂછવું હોય તો પછી આ કોન્સેપ્ટ તમારી પાસે ક્લિયર હોવો જોઈએ. સમજાઈ ગયું? બરાબર. તો આમાં કઈ કઈ બાબતો તમે ધ્યાનમાં રાખશો? LCR-AC પરિપથમાં ઇમ્પિડન્સની વેલ્યુ R² વત્તા XL માઇનસ XC હોલ સ્ક્વેર આખાનો રૂટ એટલી હોય છે. બે વચ્ચેનો કડા તફાવત લેવો હોય તો XL માઇનસ XC ભાગ્યા R તરીકે લેવામાં આવે છે. આની સાથે સાથે આપણે એનું પેલું પણ લઈ લઈએ, પાવર ફેક્ટર. બરાબર. તો પાવર ફેક્ટર તો ઇઝી છે. પાવર ફેક્ટર માટે કેટલો આલ્ફા આવે છે, પણ પાવર ફેક્ટર ડિનોટ કરવો હોય તો એમાં કોસની જરૂર પડે છે. બરાબર. તો આ પરિપથનો અહીં લખશું આપણે. શું લખશું? આ પરિપથનો પાવર ફેક્ટર cos phi R ભાગ્યા Z એટલે કે R ભાગ્યા રૂટ R² XL માઇનસ XC આખાના સ્ક્વેર જેટલું થશે. બરાબર. તો પાવર ફેક્ટર આટલો આવશે. પાવર ફેક્ટર આટલો છે એનો અર્થ શું થયો? તમે વિચારો જોઈએ કે મેક્સિમમ પાવર આમાં સપ્લાય નહીં થઈ શકે. બરાબર. એટલે આપણે મેં ફરીથી જે શીખવાડ્યું હતું કે પાવર હાઉસમાંથી વીજળી તમારી આ પરિપથમાં આવે છે. કયા? LCR-AC પરિપથમાં વીજળી ધારો કે આવે છે પાવર હાઉસમાંથી. અહીંયા આ બે છેડા વચ્ચે લાગુ પાડો છો તો આમાંથી આમાં વીજળી પૂરી પહોંચતી નથી. બરાબર. પૂરી પહોંચતી નથી એનો અર્થ શું થયો? જેમ કે જો તમે એમ કહો કે XL માઇનસ XCની કિંમત R જેટલી છે. કેટલી છે? XL માઇનસ XCની કિંમત R જેટલી છે. તો અહીંયા શું થશે? R² વત્તા R². એટલે R નીકળી જશે 1/√2 જેટલી થશે. એટલે પાવર જે છે આ કેટલું આવે? 1/√2 એટલે 0.7 જેવું આવે ને, 0.7 નોટ જેવું આવે. તો એનો અર્થ શું થયો? કે તમે જો અહીંયા 100 વોટનો પાવર એપ્લાય કરેલો હોય તો તમારે અહીંયા 70 વોટ જેટલો પાવર તમને યુઝમાં આવશે. બરાબર. તમારા પરિપથને લીધે. જો તમારે 100 વોટનો પાવર આમાં યુઝ કરવો હોય તો શું કરશો? 100 વોટ અહીંયા તમને પહોંચે એવું કરવું હોય તો શું કરશો? તો તમારે Cની કિંમત શું કરવી પડશે? વધારવી પડશે. બરાબર. Cની કિંમત એવી કરી નાખવાની કે જેથી કરીને આની વેલ્યુ કેટલી થઈ જાય? 0 થઈ જાય. જો 0 થઈ જાય તો R ભાગ્યા R એટલે 1 થઈ જશે. ત્યારે 100 વોટનો પાવર આમાં પહોંચી જશે. તો મારી વાત સમજાય છે કે મેક્સિમમ પાવર તમારે લેવો હોય તો LCR-AC પરિપથમાં L અને Cનો રિએક્ટન્સ કેટલો સમાન થઈ જવું જોઈએ. એટલે જ્યારે LCR-AC શ્રેણી પરિપથમાં મહત્તમ પાવર ખેંચવો હોય ત્યારે cos phi ની કિંમત 1 એટલે કે XL બરાબર XC થવું જોઈએ, જેને અનુનાદની શરત કહે છે. અનુનાદની શરત કહે છે. આપણી ચોપડીમાં છે ને આ બધું વસ્તુ ડિટેલમાં બહુ નથી લખ્યું, પણ તમે જો આવી રીતે સમજશો તો ખબર પડશે. અનુનાદ એટલે આપણી ચોપડીમાં શું કર્યું છે કે હા એવું બને છે કે પરિપથમાં અમુક સંજોગોમાં મહત્તમ પ્રવાહ ફ્લો થાય છે. બરાબર. અને એનો આધાર એની આવૃત્તિ ઉપર હોય છે. બરાબર. તો આનાથી તમને સાચી આઈડિયા ન આવે કે મહત્તમ પ્રવાહ ફ્લો થાય એનો મતલબ શું થયો કહેવાય. તો એનો મતલબ એવો કે પહેલાં લોકો જે બેટરી અથવા તો પાવર હાઉસમાંથી જે પાવર આવે છે
એ મહત્તમ પાવર તમારી સુધી ત્યારે જ આવે કે જ્યારે ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ રિએક્ટન્સ બે સમાન થઈ જાય. હવે તમારે એક આ વસ્તુ લખવાનું છે અને બીજું આ વસ્તુ એક નોંધ તરીકે લખી લો. બરાબર, હું બોલું છું, લખો. LCR AC શ્રેણી પરિપથમાં લખજો. LCR AC શ્રેણી પરિપથમાં પરિપથનો પાવર ફેક્ટર cos phi બરાબર R બાય Z બરાબર R બાય રૂટ R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 બાય રૂટ 2 અથવા તો 0.70. 1 બાય રૂટ 2 એટલે આમ તો રહેવા દો, આ નહીં લખતા, કારણ કે એ મેં સ્પેસિફિકલી આ તમને કીધું હતું આવું થાય એવું લખજો. ચાલો બીજો પોઈન્ટ. જ્યારે લખો, જ્યારે LCR AC શ્રેણી પરિપથમાં મહત્તમ પાવર ખેંચવો હોય ત્યારે cos phi is equal to 1 એટલે કે XL બરાબર XC થવું જોઈએ. જેને અનુનાદની શરત કહે છે. હવે આટલી વાત કરી એટલે હવે તમને ક્વેશ્ચન થાય કે સર તો પછી આ અનુનાદની શરતને આપણે ડિટેલમાં સમજવું હોય તો હવે એ લઈએ. આપણી બુકમાં સિક્વન્સ થોડી આડી અવડી છે. સિક્વન્સ મેં જે તમને સમજાવ્યું એવી રીતે હોય તો તમને આખી વસ્તુ ક્લિયર થઈ જાય કે આનો કહેવાનો મતલબ શું છે. બરાબર, તો ચાલો હવે આપણે એને રેઝોનન્સ અથવા તો અનુનાદની શરત કહીએ. બરાબર, તો અનુનાદની શરત એટલે ફરીથી શું, તો કે એ LCR AC પરિપથમાં એવી સ્થિતિ કે જ્યારે પૂરો પાડવામાં આવતો પાવર, લાગુ પાડવામાં આવતો પાવર એ પરિપથમાં વપરાતા પાવર બરાબર થાય. બરાબર, ફરીથી લખશું શું, તો કે અનુનાદ એટલે શું? બરાબર, તો આપણે અહીં લખશું LCR AC શ્રેણી પરિપથમાં જ્યારે લાગુ પાડેલ AC પાવર પરિપથમાં વપરાતા AC પાવર જેટલો થાય ત્યારે LCR AC પરિપથ, આમ તો શ્રેણી નહીં, પરિપથ અનુનાદની સ્થિતિમાં છે તેમ કહેવાય. જો આવી ડેફિનેશન તમને ક્યાંય જોવા નહીં મળે. બરાબર, પણ પરફેક્ટલી તમે સમજો તો હવે અનુનાદનો મિનિંગ તમને સમજ પડી ગઈ. અનુનાદને અંગ્રેજીમાં શું કહેવાય છે? રેઝોનન્સ કહેવાય છે. શું કહેવાય છે? રેઝોનન્સનો અર્થ એવો છે કે તમારી તમામ ઉર્જાનો ઉપયોગ એમાં થઈ જાય છે. રેઝોનન્સનો અર્થ શું છે? તમારી તમામ ઉર્જાનો ઉપયોગ થઈ જાય છે. એનો એક્ઝામ્પલ બહુ સરસ છે. ધારી લો કે એક બ્રિજ છે, બરાબર, એમાં સોલ્જર્સ આવી રીતે માર્ચ કરતા જાય છે. બરાબર, એના દરેક વખતે જ્યારે એનો પગ પડે છે ત્યારે એ પુલ ઉપર થોડોક ધક્કો લાગે છે. બરાબર, એટલે એ શેના જેવું વિચારી શકો કે પુલને કોઈ હથોડીથી મારે છે. બરાબર, ઓકે. હવે એને લીધે શું થશે? પુલમાં સેજ ધ્રુજારી આવશે. ધારો કે પુલ આવી રીતે એકવાર એને ધક્કો લાગ્યો એટલે પુલ ધારી લો કે આમ થોડો નીચે ગયો.
બરાબર, આ રીતે થયો પુલ, એ ધક્કો લાગવાને લીધે. બરાબર. ચલો, બીજો એક સૈનિક એની બાજુમાં જ છે. બરાબર, પણ ત્યારે એની સ્થિતિ કંઈક આવી હતી. બરાબર, એનો પગ પહેલાં પડી ગયો હતો. તો એનો મતલબ એવો કે આ પુલ જ્યારે ધ્રુજેલો પુલ ઉપર આવશે ત્યારે પેલો બીજો સૈનિક કદાચ એનો પગ એની ઉપર પડ્યો હોય. તો એનો અર્થ શું છે, હું એવું સમજાવવા માગું છું કે બધા સૈનિકો પુલને હથોડી મારે છે. બરાબર, પણ બને છે કેવું કે પુલને આને હથોડી મારીને પુલ આમ નીચે જઈને ઉપર આવે છે. પુલ ધારો કે આને હથોડી મારીને આમ નીચે જાય તો બીજો સૈનિક ત્યારે હથોડી મારે છે. તો ત્યારે એનો અર્થ એવો છે કે પુલને જ્યારે એક તરફ ધક્કો મારવાનો હતો ત્યારે સૈનિકોના પગ એને ધક્કો મારતા નથી. પણ આપણને ખબર છે સૈનિકો પહેલાં માર્ચ પાસ્ટ કરતા હોય છે, પરેડ કરતા હોય છે. એટલે કે પુલને જ્યારે એક સૈનિક આમ ધક્કો મારે પછી બીજા એટલા જ સમય પછી જ્યારે બીજો ધક્કો લાગે તો પુલને જ્યારે નીચે જવાનો હશે ત્યારે જ ધક્કા લાગ્યા કરે છે. તો બધા જ સૈનિકોના પગ દ્વારા મળેલો ધક્કો એ જુદી જુદી હથોડીઓ જાણે પુલને મારતા હોય ને એક સાથે એક જ સમયે હાર્મોનિકલી, એટલે કે આવર્તીય રીતે એમ હથોડી લાગે છે. અને આટલા નાની ઘટનામાં પણ પુલ ત્યારે તૂટી જવાની શક્યતા છે. બરાબર, તો આને પણ આપણે શું કહીએ છીએ, રેઝોનન્સ. રેઝોનન્સનો અર્થ શું થયો તો પછી તમામ ઉર્જાનો રિઝનેબલ યુઝ. રિઝનેબલ એટલે કે પૂરી રીતે એનો ઉપયોગ કરવો, આવી એને હેતુ થાય છે. બરાબર, ઓકે. હવે મેં આગળ તો સમજાવી દીધું કે જ્યારે પરિપથમાં લાગુ પાડેલો એસી પાવર એ વપરાતા એસી પાવર બરાબર કરવું હોય ત્યારે આપણે શું થવું જોઈએ, ત્યારે cos phi એટલે કે પાવર ફેક્ટર કેટલો હોવો જોઈએ, 1 હોવો જોઈએ. તેથી આરના છેદમાં ઝેડ કેટલું હોવું જોઈએ, 1 હોવું જોઈએ. બરાબર, તેથી આર બરાબર ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સસી આખાનો સ્ક્વેર. અને એનું રૂટ આવું થાય કે નહીં, બોલો. જો એલસીઆર હોય તો, જો આમાં એલસીઆર હોવું જરૂરી નથી, એસી પરિપથ આપણે એમ જ લખીએ. એસી પરિપથમાં જ્યારે લાગુ પાડેલો એસી પાવર પરિપથના વપરાતા એસી પાવર જેટલો થાય ત્યારે એસી પરિપથ અનુનાદની સ્થિતિમાં છે તેમ કહેવાય. ઓકે, તો આને હું સ્ક્વેર કરી નાખું એટલે વર્ગ કરી નાખું તો આર સ્ક્વેર પછી પ્લસ એક્સએલ માઇનસ એક્સસી આવું થશે. આ નીકળી ગયું. એનો અર્થ શું થયો, એક્સએલ માઇનસ એક્સસીનો સ્ક્વેર 0 થશે. તેથી એક્સએલ માઇનસ એક્સસી 0 થશે. તેથી એક્સએલ બરાબર એક્સસી થશે. બરાબર, ઓકે. એટલું જો થાય તો તમને ખબર છે એક્સએલની વેલ્યુ કેટલી લીધી હતી આપણે, ઓમેગા એલ લીધી હતી. એક્સસીની વેલ્યુ કેટલી લીધી હતી, 1/ωc લીધી હતી. તો ઓમેગા સ્ક્વેર બરાબર શું થશે, એલસી. અને ઓમેગા બરાબર શું થશે, રૂટ એલસી. ઓકે, તો આપણે બે રીતે આ કન્ડિશન કહી શકાય કે એલસીઆર એસી શ્રેણી પરિપથમાં રેઝોનન્સ અથવા તો મહત્તમ પાવર ટ્રાન્સફર ક્યારે થશે. એલસીઆર એસી શ્રેણી પરિપથમાં રેઝોનન્સ અથવા તો મહત્તમ પાવર ક્યારે ટ્રાન્સફર થશે, તો એક તો એક્સએલ માઇનસ એક્સસીની વેલ્યુ 0 હોય અથવા તો એક્સએલ બરાબર એક્સસી થાય. મહત્તમ પાવર ક્યારે ટ્રાન્સફર થશે, જ્યારે એક્સએલ બરાબર એક્સસી એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ રિએક્ટન્સ બે સમાન થઈ જાય ત્યારે મહત્તમ પાવર ટ્રાન્સફર થશે અથવા તો એને આપણે અનુનાદની સ્થિતિ સર્જાશે. આવું કરવા માટે શું હોવું જોઈએ, તો કે તમે એલ અને સી ગમે તે, અત્યાર સુધી હું શું કહેતો હતો કે તમે સીની કિંમત વધારી દો કાં તો એલની કિંમત બદલી નાખો અને અનુનાદની સ્થિતિ લઈ લો. કદાચ આવું તમે ન કરી શકો તો એક બીજો પણ ઓપ્શન છે. જો આમાં આવું કરવા માટે કાં તો તમે ઓમેગાની કિંમત બદલો અથવા તો એલ અને સીની કિંમત બદલો. એટલે હું અહીં લખું
રેઝોનન્સ લેવા માટે નાદ પ્રાપ્ત કરવા ઓમેગા અથવા એલ અને સી બદલવું પડે છે બરાબર. એટલે મહત્તમ પાવર ટ્રાન્સફર કરવો હોય તો તમારે કાં તો તમે આપાત એસીની આવૃત્તિને બદલી નાખો, આવૃત્તિમાં ચેન્જ કરી નાખો અને એ આવૃત્તિને 1/√LC જેવી રાખો જો તમે એલ અને સી અચળ રાખવા માગતા હોય તો. જો એલ અને સી અચળ રાખવા માગતા હોય, બદલવા ન માગતા હોય તો તમે જે એસી સ્થિતિમાન એસી પ્રવાહ લગાડેલો છે તો એની આવૃત્તિ 1/√LC જેટલી ગોઠવી દો તો આપોઆપ એ રેઝોનન્સની સ્થિતિ આવી જશે. બરાબર. કદાચ જો તમે એવું ન કરી શકતા હોય, જેમ કે આપણે આવતો એસી વોલ્ટેજ અથવા તો એસી સપ્લાયમાં આવૃત્તિ ફિક્સ હોય છે. આવૃત્તિ કેટલી હોય છે? આ તમે ગણશો તો આ 314 રેડિયન પ્રતિ સેકન્ડ અથવા 50 હર્ટ્ઝની આવૃત્તિ હોય છે. તો આ તો ફિક્સ હોય છે. આપણે કંઈ એમ ન કહી શકાય કે મારા ઘરે એલસીઆર પરિપથમાં એલ અને સી મારે આટલા વેલ્યુના હોય છે તો તમે મને આની આવૃત્તિ એ 75 હર્ટ્ઝ જેટલી કરી નાખો તો મારે એનો મેક્સિમમ પાવર યુઝ થાય. તો એ ન કરી શકે. શું કામ? કારણ કે આપણા બધા ઘરે સ્થિતિ જુદી હોય તો આપણે બધા એ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં એવી રિક્વેસ્ટ ન કરી શકીએ. તો પછી આપણે શું કરવું જોઈએ? આ અચળ હોય તો આપણા ઘરમાં એલ અને સી બદલવાનું આપણે. બરાબર. એટલે જો એલ અને સીની કિંમતમાં વાઇડ ડિફરન્સ હોય તો એનો રિએક્ટિવ ઇન્ડક્ટન્સને લીધે પાવર ફેક્ટર ઘણો ઓછો થઈ જશે અને પરિણામે આપણે જીબીને દંડ ભરવો પડશે. બરાબર છે. પીજીવીસીએલ જે પણ વિદ્યુત કંપની હોય એને દંડ ભરવો પડે. પણ એની સાથે આપણે શું કરી શકાય? ઇન્ડક્ટર કે કેપેસિટર મૂકીને આ પરિસ્થિતિ થાળે પાડી શકાય. યાદ રાખજો, આપણા ઘરમાં જે આપણે ઇન્ડક્ટર અને આમ તો નોર્મલી મૂકતા હોતા નથી, કારણ કે આપણે જે કંઈ પણ વીજળીના ઉપકરણો વાપરીએ છીએ એ ઉપકરણોમાં ઇન્ડક્ટર અને કેપેસિટરની એવી જ વેલ્યુ સેટ હોય છે કે જેથી તમામ ઉપકરણો આપણે કદાચ એકસાથે પણ વાપરીએ તો પણ પાવર ફેક્ટર ઘટે નહીં. બરાબર. પણ મેં તમને ગયા વિડીયોમાં કદાચ કીધું હતું કે એવી ઘણી સ્થિતિઓ છે, જેમ કે ફેક્ટરી છે, મોટો એપાર્ટમેન્ટ છે કે જેમાં લિફ્ટે ચાલે છે, મોટા મોટા મોટર્સ ચાલે છે કે જેથી ઉપર આપણે પાણી ચડાવવાનું હોય. બરાબર. એસી ઘણા બધા ઘરમાં એકસાથે એસી ચાલતા હોય તો ત્યારે આમાં મિસમેચિંગ થઈ જાય છે. ઇન્ડક્ટર અને કેપેસિટરમાં મિસમેચિંગ થઈ જાય છે અને પરિણામે ત્યાં પાવર ફેક્ટર ઘટવાની સ્થિતિમાં આવી જાય છે. ઓકે. તો હવે આપણે શું લખવાનું થશે? બોલો. પહેલી સ્થિતિ લખો તમે. અનુનાદ એટલે શું? રેઝોનન્સ એટલે શું? બરાબર. તો રેઝોનન્સ એટલે શું આપણે કીધું? એસી પરિપથમાં જ્યારે લાગુ પાડેલ, લખજો તમે, એસી પરિપથમાં જ્યારે લાગુ પાડેલ એસી પાવર પરિપથમાં વપરાતા એસી પાવર જેટલો થાય ત્યારે એસી પરિપથ અનુનાદની સ્થિતિમાં છે તેમ કહેવાય. બરાબર. એટલે આમાં આપણી ટેક્સ્ટબુકની અંદર તો એલસીઆર રેઝોનન્સની કન્ડિશન એલસીઆર એસી પરિપથ એલ, સી અને આર શ્રેણીમાં જોડેલી છે એસી પરિપથ માટે જ આપેલો છે. મેં આ જનરલ ડેફિનેશન કરી. આપણે આગળ સમજશું આમાં પણ પોસિબલ છે. બરાબર. ક્યારેક એમાં પાવર ફેક્ટર એટલે કન્ડિશન શું હોવી જોઈએ? ત્યારે પાવર ફેક્ટર 1 થવો જોઈએ. તો પછી આ સ્થિતિ આપણે સેટ કરીએ તો XL - XC 0 થવો જોઈએ. તો XL બરાબર XC થવું જોઈએ. ચાલો આ લખી નાખજો તમે. બરાબર. શું લખશો? ત્યારે પાવર ફેક્ટર 1, પછી R/Zની વેલ્યુ 1, તેથી R = Z, તેથી R = આટલું. બંને બાજુ સ્ક્વેર કરી નાખો. R નીકળી જશે, તેથી XL - XC નો સ્ક્વેર = 0, તેથી XL - XC = 0 અને તેથી XL = XC. કરેક્ટ. ચાલો, અનુનાદ પ્રાપ્ત કરવા માટે લખજો આગળનો પોઈન્ટ. અનુનાદ પ્રાપ્ત કરવા માટે ઓમેગા અથવા એલ અને સી બદલવું પડે છે.
અનુનાદ પ્રાપ્ત કરવા માટે ઓમેગા અથવા એલ અને સી બદલવું પડે છે. જો LCR AC પરિપથ હોય તો નીચે લખજો ઓમેગા એલ બરાબર 1 / ઓમેગા સી. તેથી ઓમેગા સ્ક્વેર બરાબર 1 / LC. તેથી ઓમેગા બરાબર 1 / LC. મોટા ભાગે આપણે શું કરવું પડશે? એલ અને સી બદલવું પડશે. બરાબર, ઓમેગા બદલાશે નહીં. બરાબર, ચાલો હવે આ પાવર ફેક્ટર મેં તમને સમજાવી દીધું. આના આધારે આપણે આવતી વખતે દાખલો લેશું અને ત્યારબાદ હું તમને LCR AC પરિપથની જનરલાઇઝ સિચ્યુએશન કે જેમાં ટ્યુનિંગ કરવામાં આવે છે, શાર્પ ટ્યુનિંગ કરવામાં આવે છે, ક્વોલિટી ફેક્ટર વગેરે હું સમજાવીશ. હવે બહુ આપણે આ ચેપ્ટરમાં બાકી રહેતું નથી. બરાબર, ચાલો નેક્સ્ટ ટાઈમ મળીશું આપણે. ઓકે, થેન્ક યુ.